હિંમતનગરની GMERS ખાતે ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની GMERS ખાતે ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ જણાવ્યું હતું કે પોષણ અભિયાન અંતર્ગત એનિમિયા મુક્ત ભારતના પ્રયાસમાં સર્વેની સહભાગિતા જરૂરી છે। જિલ્લાના સર્વે બાળકોની તંદુરસ્તી અને યોગ્ય વિકાસની જવાબદારી આપના સૌની તૈયારી છે। બાળકના સર્વાંગી વિકાસમાં પોષણની અગત્યની ભૂમિકા છે। સમતોલ આહાર અંગેની જાણકારી અને સફળ અમલીકરણથી માતા બાળકને સારું પોષણ મળે છે। નવજાત શિશુ અને કુપોષણ સંબંધિત સેવાઓ માટે જિલ્લા કક્ષાએ NRC અને તાલુકા કક્ષાએ CMTC કાર્ય છે। તેમજ દરેક ગ્રામ્ય કક્ષાએ આંગણવાડીઓમાં બાળકોને બાલશક્તિ, કિશોરીઓને પૂર્ણાશક્તિ અને માતૃઓને માતૃશક્તિના THRના પેકેટ આપવામાં આવે છે, જેના ઉપયોગથી સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણમાં સારી સફળતા મળી રહી છે। કાર્યક્રમમાં NRC સેન્ટરના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ અને તેમની ટીમ દ્વારા પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં આદિવાસી વિસ્તારમાં લુપ્ત થતી વનસ્પતિમાંથી બનતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। NRCના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી NRC સેન્ટરની પોષણ સારવાર અને ફોલોઅપની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો। મહાનુભાવોના હસ્તે પોષણ કીટ વિતરણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી GMERSના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, CDMO શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રી, ICDS NRCના HOD શ્રી, રાજ્ય કક્ષાએથી રિજિયોનલ પ્રોગ્રામ એસોસિએટ્સ વગેરે કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર સૈયદ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।